ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. ના તો ચો આવી ગયો હવારમાં. આજ તો આયા હતા ગાઈસ લાઇટ બિલ ભરવા ને થોડું કોમ હતું એટલે આયા હતા ને અમારે તો એક મોટું ટેન્શન આવી ગયું. હું ઘેર જઈને તમને વાત કરું. બહુ મોટું ટેન્શન આવી ગયું ગાઈસ. અમારે તો પ્રોબ્લેમમાં આવી ગયા છીએ અત્યારે. તો હું તમને ઘેર જઈને વાત કરું શું પ્રોબ્લેમમાં આવ્યા છીએ. બરાબર? હાલો જનીલભાઈ, ઘેર જવું ને? કાલે વસ્તુ લેવાની. હાય ગાઈસ. ગાઈસ, આપણે તો હવે શું કહેવું, જો કાલના રાતના ટેન્શનમાં હતા. કાલની ખબર પડી હે ગાઈસ અમને. કાલ કમલેશ એમ કહેતા હતા લાવો ને વિડીયો ચડાવીએ અંદર, એટલે ફેસબુકમાં વિડીયો નાખવો હતો ગાઈસ મારા. તે અમારા 5000 ફોલોવર થઈ ગયા હતા ને પેમેન્ટ પણ ચાલુ થઈ ગયું હતું. હવે આવવાનું જ હતું પેમેન્ટ, બધું થઈ ગયું હતું. હવે ગાઈસ હવે પેમેન્ટનું બધું કરવાનું હતું. હવે એમાં ઓસામ પૂરું અમારા ફેસબુકની જે આઈડી હતી એ ઉડી ગઈ ગાઈસ. બહુ દુઃખ થાય કે ખાસું અમે આમાં ફેસબુકમાં તો 2 વર્ષથી અમે મહેનત કરતા હતા એમાં. બરાબર? 1.5-2 વર્ષની કમલેશ પ્રજાપતિ કરીને હતી આઈડી, એ ઉડી ગઈ અમારા ફેસબુકમાં. આખી ફોલોવર થઈ ગયેલા હતા 5000 એનાથી ડિલેટ થઈ ગઈ. બતાતી જ નહીં ફોનમાં, આપણે જોઈએ ને તો બતાતી જ નહીં. ને હવે શું કરવું એમ વિચારો આવે. તમને કોઈને કોઈ ખબર હોય કે શું થયું હોય તો કહેજો જરીક. નહીં તો કમલેશના અલગ ફોન છે ને એમાંથી ઉડી જાય. એમની આઈડી હતી, એ સ્ટોરીઓ મૂકતા હતા ને એવું બધું હતું એમાં, ને એ આઈડી ઉડી ગઈ હવે કમલેશ પ્રજાપતિની. એ કઈ રીતના ઉડી ગઈ કોઈ ખબર નહીં ગાઈસ. કઈ રીતના આ તો કાલ વિડીયો ચડાવતો તો યાર કે લાય ને એક વિડીયો સ્ટોરી મૂકું, તો હું મૂકી સ્ટોરી. આખી આઈડી જ ઉડી ગઈ નહીં. કમલેશ પ્રજાપતિની આઈડી ઉડી ગઈ ને એમાં કમલેશ આવી ગઈ ને જે આનું ફેસબુક હતું એ મારામાં આવી ગયું. એટલે બહુ તકલીફ થઈ. હવે ફેસબુકની આખી આઈડી ઉડી ગઈ. અમારે તો 2.5-3 વર્ષની મહેનત કરતો હતો હું ફેસબુકમાં. બધી મહેનત પાણીમાં જઈ અમારી તો. આખી આઈડી હેંગ થઈ ગઈ, ઉડી ગઈ. શું ઓપ્શન આવ્યો મને ખ્યાલ નહોતો. આ તો કાલે મારા વિડીયો મૂકવો તો સ્ટોરી મૂકવી હતી એમાં, તે મેં જોયું તો એ આઈડી હતી જ નહીં. ચેક કર્યું તો મહેનત કરતા હોય તો કઈ રીતના પછી આપણે આટલી મહેનત કરી હોય ને આટલી મહેનત કરીને અહીંયા આવ્યા હોય ને પછી શેક એન્ડ આવે ને પછી ઉડી જાય એટલે કેવું આમ જીવને દુઃખ થાય. બહુ દુઃખ થાય ગાઈસ, બહુ દુઃખ થાય. એટલે હું તો હવે એટલું માની ગયું કે ફેસબુક, ઇન્સ્ટા કે યુટ્યુબ એની પેલું એમાં નહીં રહેવાનું છે ને. ખાસ કરીને સાઈડ ધંધો તો કરવો જ ને, કે એમાં ને એમાં આપણે રહેવાનો ત્યાં ઉડી જાય તો આપણે શું કરવાના હતા? આપણે ભીખ મોકતા થઈ. આપણે તો બધી મહેનત જે પાણીમાં. એટલે હવે ટેન્શનમાં છીએ ને. જોઈન્ટ આઈડીઓ કોઈ રાખવી નહીં. ફેસબુકની, ઇન્સ્ટાની બધી જોઈન્ટ આઈડીઓ કદી નહીં રાખવી કે જોઈન્ટ આઈડીઓ ઉડી જાય પાછી. ને અમારે તો આરી એક જ આઈડી હતી, જોઈન્ટ આઈડી નથી. ઇન્સ્ટાની આઈડી અલગ છે આપણે, એટલે કોઈ ચિંતા નહીં. યુટ્યુબની અલગ આઈડી છે એટલે એ કોઈ ચિંતા જેવું નહીં. પણ આ અલગ હતી આઈડી તોય ઉડી જાય નહીં. એ કમલેશ પ્રજાપતિની હતી ને એ મારો ત્યાંના હોટલના બહુ એમના હોટલના બધા જોબ કરતા હતા ને ત્યાંના વિડીયો હતા બધા એમના. આખી આઈડી ઉડી ગઈ એમની એની ફેસબુકની નહીં. 5000 ફોલોવર થઈ ગયા હતા ગાઈસ. હવે ઉડી જાય એટલે હવે. હાય ગાઈસ, આપણે જેનિલભાઈ જો કોમ કરે છે સર, વટોણા ફોલ્યા છે નહીં. ચો આપણે કાલ શું બનાવવાનું છે? ઊંધિયું. હે તમને ભાવે ઊંધિયું? ચમ હે? જેને ખાવું એને કોમ તો કરાવવું જ જો પડે. ગાઈસ ઊંધિયાની તૈયારીઓ છે નહીં. ખાવું બધાને કોમ કરે તો ખાવા મળશે ને. ધાબા ઉપર આવી ગયા છીએ અમે તો ટેરેસ ઉપર. જો ગાઈસ
ટેરેસનો તડકો મસ્ત રાવા. કેટલી આઈટમ લાવી ઊંધિયાની ખબર હે? રતાળું લાવ્યું હ, શક્કરિયા લાયા હી, ફુલેવર નાખવાનો કટકો, પછી લસણની ચટણી, પછી મેથીના મુઠિયા, પછી વટાણા, પછી તુવેરો, પછી આ જો પાપડીઓ બે વહીની જો જો ઊંધિયું ટકાટક બનશે હો નહીં. આપણે પેલું બીટ લાવ્યું હ, ગાજર નાખવાના હી, બધું નાખવાનું, ગાજરે નાખવાનું ગાય છે એટલે મસ્ત થાય. જો હું કેવું ઊંધિયું બનાવું તમે જુઓ. અમને બહારનું ઊંધિયું ભાવતું નહીં ગાઈસ. હું પહેલથી ઘેર જ બનાવું નહીં કમલા? આ તો કાલે બનશે. તો કાલે બનશે. કાલે ઊંધિયું ને ખીચડો. ખીચડો બનાવવાનો ને? ખીચડો ખંડાય ના ખંડા નહીં. ખંડાવવો પડશે. તો બાજરી હમ? લાવવી પડશે. બાજરી લાવવી પડશે, થોડી લેતા આવજો. ખીચડો ખંડાઈ નાખશો હાથ ધોરનો. થોડા મગ, પછી તુવેરો, વટોણા, આ ઝાલરના દોણા બધું નાખશો ખીચડામાં, બરાબર ને? થોડા સિંગ દોણા, પછી થોડી જુવાર નાખજો. કે પેલું લેવા જો ને થોડા ઘઉં નખાવજો, થોડી જુવાર. ઘઉં ના નખાવજો, જુવાર નખાવજો. જુવાર ને બાજરો. હો 2 થઈને 500 ના લાવ. 250. 2 થઈને 250 એમ. ઘણું થઈ ગયું. ચોખા આવશે એમાં તો. એ ખોદી આલશે નહીં તરત. ના ખોડી અલગ કોઈ નહીં, આપણે મિક્સરમાં ખોડી નાખવાનું. મિક્સરમાં બની જાય. હા મિક્સરમાં પીસો થઈ જાય. એક થોડુંક જ ખાલી એક પોણી નાખીને કચરું એક જ વખત પેલું કરી નાખવાનું, તરત થઈ જાય મિક્સરમાં. જો ગાય સમાજ જેની ભાઈએ કોમ કરે એમને ઊંધિયું ખાવાનું ને એટલે નહીં. આડું હલવું ના તો તે જવાના દોસ્તો. હા દોસ્તો બધું પોળી નાખીશું. બધું ફોલી નાખશે. જો હા ને આજ તો કોમ કરી છે પાછા દોસ્તો દોસ્તો. ભૈયા નહીં જવાનું. રોટલા બનાવ્યા હતા ગાઈસ. આજ તો કોઈ મૂડ હતું નહીં તો એ રોટલા બનાવ્યા બાજરીના ને બટેકાનું શાક બનાવીને બટેકાનું રસા બટેકા ટામેટાનું શાક બનાવીને ખાઈને ઉપર આવ્યા છે તડકા. મરચા તો ઢાઢ વાવા તાવ આવે એવું થઈ ગયું હો. તડકે આયા જો કોઈ ગાઈસ. ગમતું નહીં આજ તો નહીં જાણે. આજ તો ટેન્શનમાં હા ફૂલ. ટેન્શનમાં કંટાળો આવે છે. ઇન્સ્ટા પેલી આઈડી જતી રહી આપણી ફેસબુકની. મને તો એમ જ થઈ ગયો વિડીયો જ ના બનાવાય. હા આપણે મહેનત કરી કરી મરી જઈએ ને આયતા ઉડી જાય તો નકામું પડે ને બધું. તો ગયા ખાતર. એના કરતી નોકરી કરાય. તો ગાઈસ આજ તો કોઈ મૂડ છે નહીં ને વિડીયોમાં કોઈ છે નહીં ગાઈસ. શું વિડીયો બનાવો? આજ તો કોઈ મૂડ જ નહીં ગાઈસ, કોઈ ગમતું જ નહીં. 5000 ફોલોવર થયેલા મારી આઈડી જતી રહી ફેસબુકમાં ગાઈસ. ફૂલ ટેન્શનમાં. કોને આપણા હંગાત ગદ્દારી કરી હોય? હશે ગદ્દાર ઘણા. ઉપરવાળાને ખબર, આપણને શું ખબર ગાઈસ. બહુ ખોટું થઈ ગયું. કાલે હું વિડીયો અપલોડ કરતો હતો ફેસબુકમાં, જોયું ફેસબુક આઈડી તો હતી જ નહીં મારી આઈડી. કમલેશ પ્રજાપતિ કરીને મારા બધા હોટલના વિડીયો હતા બહુ ગાઈસ. એમાં બધા મસ્ત મસ્ત વિડીયો હતા. અમારા ભાવનગરના ટોટલી વિડીયો હતા. બસ શું થયું ગાઈસ કાંઈ ખબર પડી નહીં. બહુ દુઃખના સમાચાર છે. એ તો અમે કોઈ આ તો એવું નતું કે પૈસા મળે એના માટે બનાવી હતી એમને તો. એમને તો ખાલી એમ મેં તો શોખ પૂરતી જ બનાવી હતી એમને તો. પણ 5000 ફોલોવર થઈ ગયા હતા એટલે આપણા મનમાં જેવા પૈસા ચાલુ થઈ જાય એમ. મારા પૈસા હતું મેં શોખ પૂરતી જ બનાવી હતી. ફેસબુક આઈડી મારા વર્ષોથી હતી જ ગાઈસ. બહુ દુઃખના સમાચાર. કેટલાય વર્ષથી હતી પણ મહેનત કરતા કરતા હમણાંથી 2 વર્ષથી મહેનત હારી કરતા હતા નહીં. નકામું મૂકું ના મૂકું એટલી બધી નતા પહેલા, પછી ફોલોવરો બન્યા. વિડીયો મૂકું ના મૂકું એવું, એક દાડો મૂક્યો હોય મહિનો ના મૂકીએ એવું હતું. આ છેલ્લા 2 વર્ષથી લગાતાર એની પાછળ રહેતા હતા. થઈ ગયા હતા. વિડીયો હતા ને માતાજીના બર્થડે ના વિડીયો હતા, ચેહરમાના વિડીયો હતા, ટોટલી ભાવનગરના જ વિડીયો. ભાવનગરના બર્થડે ના વિડીયો હતા બધા. અચાનક ગાઈસ શું થયું કાંઈ ખબર પડી નહીં. ડિલીટ કાળો કેર હમણાં તો અમારે શું થાય છે ને કોઈ ખબર નથી પડતી. તકલીફ ઉપર તકલીફ, તકલીફ ઉપર તકલીફ આવી જાય. એક તકલીફ જાય ને બીજી તકલીફ આવે. એક તકલીફ. શું કરો છો? ઊંધું થવામાં વિચાર નહીં હે ને. જમ ઊંધી ખાવાનો વિચાર નહીં તમારો એમ કે. જમ વિચાર નહીં એટલે શું? આવશે
હા તો ઊંધિયું કામ ખવડાવ કરાવો તો ઊંધિયું હાથમાં આવશે ખાવા એમ કે હા નકા નહીં ખવડાવ તો ઊંધિયું ખાના હે તો કામ કર પેરે अरे ना ये दुनिया जीने नहीं देगी पीने नहीं देगी पीने नहीं देगी दुनिया में रहना है तो काम कर प्यार कर મારા જેનેલ ના દીકો મને હેલ્પ કરે છે કામ કરવામાં ભાઈ તો ના ફોલી છે આજ તો કઈ બાજુ સૂરજ ઉગ્યો તો આજ તો મમ્મીને હેલ્પ કરે હે આજ તો મદદ કરાવવા મને હા એ તો મઢમો હોય દેવી તો કોમ કરાવે હા મઢમો ના હોય તો દેવી કોમ ના કરાવે પાછી આજે મઠમાં દેવી લાગે છે નહીં નહીં ભુવાજી જેનિલ બુવાજી હા ગાઈસ આપણે તો ધાબામાં ટેરેસમાં 4:30 વાગી ગયા હવે ચા બનાવવાનો શું છે ચા તો બનાવો ઠંડી લાગે ચમ ઠંડી ચડી છે પવન છૂટ્યો છે હં? પવન છૂટ્યો છે હાલો સેટ બેટ ચા બનાય હેડો ચા બનાય તો બનાવો તો મારે બનાવવી પડશે હા તે મસ્ત બનાવો હાલો તો આપણે ચા બનાવતા આવીએ કમલેશ ગાઈસ ગાઈસ ચા મસ્ત બનાવી મને એટલી બધી હારી નથી આવડતી ચા બનાવતા એ બનાવી ને હા. તો આપણો ઠંડી બંડી ઊંઘ બૂંઘ બધું ઉડી જાય હાલો હું બનાવીને લેતા હું હાલો. હો મસ્ત બનાવજો એક નંબર ટકાટક અને અમારે તો સાયકલ લઈને આવી પાછા પાછા સાયકલમાં પડ્યું પંચર નહીં સુરોબેન ઓહો ઓહો જોજો આ પટકારતા નહીં કોઈના હા ના ઉપાધિ કરશો હા ઓવા ના ભાઈ તારા સાયકલ જ વળી જાય હું ચડે ને તો હા કોણ આ છોકરી કોણ આ ગાઈસ આ સોડી કોણ હે ગાઈસ આ કોણ આ છોકરી જો તો કોમેન્ટ લખજો તો ઓળખતા હોય તો હા તો અમે શીતલબેન પ્રજાપતિ બંકા હા એજ પ્રજાપતિ બંકા ત્યાં અમારા કાકા સાયકલ લઈને આવી ગયા સુરત વચ્ચે જો આયા હો હવે બહાર ખરીદી કરવા આવ્યા ઉત્તરાયણની તલ પાપડી ને બાપડી લેવા હા પાપડી ને પાપડી આ જેવું પડશું તલ પાપડી ને પાપડી બે લેવા નહીં હા બાપડી ને પાપડી બે. ના સુરુ ને અમારા જમકુ ના દવાખાન લાવી નહીં સુરુ તમે જમકુ ના દવાખાન લાવી એને જમકુ એટલે સાયકલ હા હાય ગાઈસ બંકા હું લાયા આજે આજે તો બટેકા પૌવા બટેકા સિમ્પલ ને સાદું નહીં હિંગ નાખી દીધી છે રાઈ નાખી દીધી ના નાખે સિંગદાણા ને હવે નાખશું આપણે જો યસ ને એના હાલત નાખશું મરચા જો ગાઈસ બટેકા પૌવા બનાવવાનો એક નંબર બની દેવાનો બનાવો તો ભાઈ વ્યવસ્થિત જ બનાવે ને આ નાખી દઈશું તલ તો જો તો હવે નાખી દઈશું થોડી વરિયાળી મસ્ત લાગે શું કેવું જો ગાઈસ હવે નાખશું હલ્દી પાવડર હલ્દી પાવડર પછી નાખશું નમક ઓમ આ નમક ઉપર રહ્યું પાછળ ઓમ નમક બાફી દીધા હતા સોલીને જો હવે પૌવા નાખી દઈએ આમાં મીઠો લીમડો છે નહીં એટલે મીઠા લીમડા વગર બટેકા પૌવા તો બને લીમડો નહીં ના મને તો ઓછું ગમશે મીઠા લીમડા વગર તો જો ગાઈસ ઓલરેડી આપણા બટેકા પૌવા થઈ ગયા રેડી હજી તોથી રેડી થયા હોય હવે મિક્સિંગ થાય છે એટલે રેડી હજુ તો ઘણું બાકી છે અંદર ટામેટું નાખવાનું છે
હા ગાઈસ જો આહાહા મસ્ત બટેકા પૌવા બની ગયા. પૌવાનો લુક તો વાહ નહીં હવે આવ્યો ને એનાથી હવે ટેસ્ટ બધું બનશે જો આ દળેલી ખોડ આપણે નાખી દીધી આપણે દળેલી ખોડ ઓછી ખાઈએ ને એટલે ઓછી નાખી બરોબર ગેસ ઓલવાઈ જતો કાંઈ વાંધો નથી બની ગયા છે પૌવા હવે આપણે રેડી ગાઈસ મમ્મી તો જો કેમો ખાયો વાણ ધોવા પડે એટલે જો મખો ધોવાના પડે ને એટલો ઠંડીના ઠંડીના ઓછા એક વાહન જેનુભાઈ એક નંબર પપ્પા આવજો બટેકા પૌવા ખાવા મોજ 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 બટેકા પૌવા ને જો પેલા શામાં ખાય વાહન ના તમે યાર બદલામ ના કરો મને વાહન ના ધોવા પડે એટલા ઠંડુ પાણી હોય એટલા ઠંડુ પાણી માં ગાઈસ એટલે એક વાહન ઓછું થાય ને આપણે આપણે બરફનું પાણી પીગળ્યું હોય ને એવું પાણી હોય બહુ ઠંડી પડે સિદ્ધપુર મજા આવે ગાઈસ અમે ખાઈ લઈએ હવે ના આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને Subscribe સબસ્ક્રાઇબ કરી કરી દેજો દેજો. ત્યારે તમારી કોમેન્ટ લખી દેજો જય માતાજી જય હનુમાન ટીક કે ગુડ નાઇટ